નમસ્તે ગુજરાત। આજે તારીખ 27 અને વાર રવિવાર। અતિભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે। બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ અત્યારે મધ્ય ભારતની અંદર પહોંચી ગઈ છે। તમે જોઈ શકો છો કે તે મધ્ય ભારતની અંદર પહોંચી ગઈ છે અને તેમનું મધ્ય કેન્દ્ર એ પણ મધ્ય ભારતની અંદર છે। આ સિસ્ટમનું એક ખૂબ મોટું સર્ક્યુલેશન છે। તેના ભાગ સ્વરૂપે આ જે સર્ક્યુલેશન છે તેમનો ભાગ ગુજરાતમાં આવી ગયો છે। એના કારણે ગુજરાતમાં આજે એટલે કે 27 તારીખે વહેલી સવારથી અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અને આજે હવામાન વિભાગે ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ એલર્ટ અને 10થી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે। એ પ્રમાણે આજે ગુજરાતની અંદર સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો કાલે હવામાન વિભાગે નવી આગાહી બહાર પાડી, જેમાં હાલ 4 સિસ્ટમ સક્રિય છે અને એક સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે, જે હાલ મધ્ય ગુજરાતમાં પહોંચી ગઈ છે। અને રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર જોઈએ તો 27 તારીખે ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા, એટલે કે 76થી 100% ભાગોમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે પણ મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા, 29 તારીખે પણ। ત્યારબાદ સિસ્ટમ થોડી નબળી પડશે, એના કારણે 30 તારીખે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા, 31 તારીખે પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે। પહેલી તારીખે વરસાદની મોટાભાગની આગાહી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે। થંડરસ્ટોર્મ વોર્નિંગની વાત કરીએ તો 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખે મેઘગર્જના હળવાથી મધ્યમ રહેશે અને પવનની સ્પીડ 30થી 40 પ્રતિ કલાક રહેશે। હેવી રેનફોલ વોર્નિંગની વાત કરીએ તો આજે 27 તારીખે તેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ આપેલું છે, એટલે કે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। અમુક સ્થળોએ અત્યંત ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે। આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। આ ઉપરાંત જે યલો એલર્ટ અપાયેલું છે એમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની શક્યતા નથી, આમ છતાં પણ છૂટાછવાયા સ્થળે ઝાપટા જોવા મળી શકે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક ભાગો જેમાં કે ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, છોટાઉદેપુર આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકી નો વોર્નિંગ છે આ બધા વિસ્તારોમાં।
એટલે કે સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જશે એમ તે વરસાદમાં ઘટાડો જોવા મળશે. આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે એ વિંડી માધ્યમથી જોઈએ તો સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, રાધનપુર આ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. ખેડબ્રહ્મા અને મહેસાણા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત લુણાવાડા છે, વિરમગામ છે આ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા આ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ રહે તેવી સંભાવના છે અને અમદાવાદમાં અત્યારે સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વ્યારા, નવાપુર, આહવાના વિસ્તારો છે, વલસાડ છે આ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેમાં બોટાદ, ચોટીલા, જસદણ, ભાવનગર, અલંગ છે, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, ઉના આ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ જામનગર છે, મોરબી છે આ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં રાપર છે અને ખાવડા છે આ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે. વાત કરીએ આગામી 3 કલાકની, તો હવામાન વિભાગે 3 કલાક માટે કયા વિસ્તારમાં કયું એલર્ટ આપ્યું છે તે જાણીએ. તો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે અને સાબરકાંઠા છે આ વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડી શકે છે, છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. અને ત્યારબાદ કચ્છ, ત્યારબાદ મોરબી, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાત આ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારબાદ જે જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, બોટાદ છે, ભાવનગર છે, ભરૂચ છે, નર્મદા છે, તાપી છે, સુરત છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક માટે કરવામાં આવી છે. તેમાં રેડ એલર્ટમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.